નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે વાત કરીશું આવકવેરા દિવસ ઉપર, કારણ કે 24 જુલાઈ 1860માં સૌ પ્રથમ આપણે આવકવેરા દિવસ તરીકે આ દિવસને નિમ્યો હતો. 1960થી જે શરૂઆત થઈ આવકવેરા ભરવાની, તમારી મિલકત ઉપર તમે કેટલોક ભાગ સરકારને આપો, એટલે કે ઇન્કમ ટેક્સ. પરંતુ દિવસ જતાં જતાં આવકવેરાના નિયમોમાં ઘણો ફેરફાર થયો. ઘણા બધા સ્લેબ્સ આવ્યા, ઘણા બધા કહેવાય છે કે જેની મોટી જેટલી આવક એને બચવા માટે એટલા રસ્તા પણ ઘણા નીકળી શકે છે. હવે તો ઘણી બધી વાતો છે આવકવેરાને લઈને, પરંતુ આજે જ્યારે આવકવેરા દિવસની આપણે જ્યારે ઉજવણી કરીએ છીએ, 164મો આવકવેરા દિવસની રાષ્ટ્રીય સ્તર ઉપર ઉજવણી થાય છે. તમામ જે ઇન્કમટેક્સના ડિપાર્ટમેન્ટ છે, ફિલ્ડ ઓફિસર હોય, એ તમામ લોકો આવકવેરા દિવસ નિમિત્તે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે. મહત્ત્વની વસ્તુ એ છે કે આવકવેરો ભરવો એ દેશના પ્રગતિ માટે કેટલો જરૂરી છે અને એનાથી દેશની પ્રગતિ કેટલી થાય છે. સાથે સાથે આવકવેરાની અંદર પણ ભ્રષ્ટાચાર થાય છે. આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે ઇન્કમ ટેક્સની રેડ પડી, ફલાણાના ત્યાં આટલા રોકડ રૂપિયા મળ્યા, આટલું ગોલ્ડ મળ્યું, આટલું સિલ્વર મળ્યું. તો કેમ આની અંદર પણ ભ્રષ્ટાચાર થાય છે? શું માળખાકીય કેવા પ્રકારની પદ્ધતિ હોવી જોઈએ આવકવેરાને વેરા ભરવા માટે? આઈટીઆર ફાઇલ કરવાની હોય એની પણ એક સમય મર્યાદા હોય છે. તમારે 31 જુલાઈ સુધીમાં આઈટીઆર તમે ફાઇલ કરી શકો છો. કેવા પ્રકારના ધારાધોરણ, નીતિ નિયમો છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. સાથે અવેરનેસ એ ખૂબ જરૂરી છે. વાત કરીએ 2001થી લઈને 2023 સુધીમાં અત્યારે આવકવેરાની અંદર 3000% વધારો થયો છે. એટલે કે લોકોમાં એક જાગૃતતા તો જોવા મળી રહી છે, લોકો અવેર થઈ રહ્યા છે. 99 લાખ લોકો આવકવેરો નિયમિત ભરે છે. આ સ્ટેટિસ્ટિક છે, આ સર્વે છે સરકારના. 7,768 કરોડ 2021-22ની આવકવેરાની આવક થઈ છે, એટલે કે ઇન્કમટેક્સની આવક થઈ છે, આવકવેરો ભરાયો છે એટલો. પરંતુ કયા અલગ અલગ મુદ્દા છે ને લોકોને શું જાગૃતતાની જરૂર છે, ક્યાં કચાસ આવકવેરા ભરવાની અંદર ક્યાં કચાસ આપણે જોવા મળે છે, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે બે મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. ચિંતનભાઈ પટેલ, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે દિવ્યાંગભાઈ શાહ, જેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચિંતનભાઈ, પહેલો પ્રશ્ન થાય કે સૌપ્રથમ તો આપ એ ફિલ્ડમાં છો જ્યાં આવકવેરા નિયમિત ભરવા માટે લોકો, ક્લાયન્ટ્સ આપની પાસે આવતા હોય, સલાહ લેતા હોય, તો આપને આવકવેરા દિવસની શુભકામનાઓ. સાથે ક્યાં હવે જેમ જેમ દેશ આગળ વધી રહ્યો છે એમ આવકવેરામાં લોકોને જાગૃતતા આવે, એના માટે શું, કેવી રીતે જાગૃતતા લાવી શકે? રાઈટ. અચ્છા, હવે બેઝિકલી તમે વાત કરી પ્રમાણે પહેલી 24મી જુલાઈ. જી, મારો અવાજ આવે છે? જી આવે છે. હા, આજે 24મી જુલાઈ છે, એટલે હું મારા વતી બધા જ ને એક આજના ટેક્સ ડે ની હું શુભકામના આપું છું. અને આની પર વાત કરીએ કે પહેલી વસ્તુ લોકોના મગજમાં એવું છે કે ઇન્કમ ટેક્સ ભરવો છે એના માટે, અને દરેક પેમેન્ટમાં હંમેશા પહેલા એ ક્વેશ્ચન એવો આવે કે આ પે કરવાથી મને શું મળશે. દરેકનો ઓબ્જેક્ટિવ એવો છે કે ભાઈ આ જે પૈસો ગયો એ પૈસાનું મને પાછું શું રિટર્ન મળશે. લોકો એવું સમજે છે કે ઇન્કમ ટેક્સ જે છે એ એમનો ખર્ચો છે, અને જે ખર્ચો કરે છે એ ખર્ચામાંથી એમને પાછું કશું મળતું નથી. આ એક ભાવના જ્યાં સુધી જશે નહીં ત્યાં સુધી આપણે આગળ નહીં આવી શકીએ. આજે દેશમાં 60% લોકો ખાલી ઇન્કમ ટેક્સ પે કરે છે, 7% ઓનલી. 130-140 કરોડની પોપ્યુલેશનમાં ખાલી 7% લોકો આજે ઇન્કમ ટેક્સ પે કરતા હોય. એનો અર્થ એ થયો કે જેટલું પણ ઇન્કમ ટેક્સની અંદર આનું જે અત્યારે કન્ટ્રીબ્યુશન છે, એ કન્ટ્રીબ્યુશનમાં જો બધા જ લોકો થોડું કન્ટ્રીબ્યુશન કરશે ને, તો આપણે બધા એ આજે આગળ જે દેશને આગળ લઈ જવાનો છે, 5 ટ્રિલિયન ઇકોનોમી, એની અંદર આપણે કંઈક કન્ટ્રીબ્યુશન કરી શકીશું. તો પહેલો ક્વેશ્ચન જે લોકોમાં આવે છે કે મારે ટેક્સ કેમ પે કરવો, એની પાછળના ઘણા બધા રીઝન છે.
ઘણા લોકોને એવું થાય છે કે હું જે બી પૈસા પે કરું છું એ પૈસા મને મળવાના નથી. યુએસએમાં અને અમુક કન્ટ્રીમાં એવું હોય છે કે તમને સોશિયલ સિક્યોરિટી સ્કીમ હોય છે કે તમે સપોઝ રિટાયર થાઓ પછી ગવર્મેન્ટ તમારું ધ્યાન રાખે છે. તો લોકો એવું જી કમ્પેર કરે છે કે ભાઈ મારા દેશમાં તો છે જ નહીં તો મારે કેમ કરવું. આપણા દેશમાં ઘણી બધી બીજી વસ્તુઓ છે. ખાલી સોશિયલ સિક્યોરિટીમાં મને પૈસા પાછા મળે છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આજે ગવર્મેન્ટ જે ચાલે છે અને આજનું આપણું જે ગવર્મેન્ટ આગળ દોડી રહ્યું છે અને એમાં જે બિઝનેસ મળી રહ્યા છે, બિઝનેસમાં અને એમાં લોકો જોબ મળી રહી છે, એનું કારણ એ છે કે ગવર્મેન્ટનો સતત પ્રયાસ. આ ગવર્મેન્ટ જે સતત પ્રયાસ છે એ પાછળ આપણું કન્ટ્રીબ્યુશન હોવું ઇમ્પોર્ટન્ટ છે. આજે જો હું એમ્પ્લોય શ્રીલંકામાં હોઉં કે હું જી પાકિસ્તાનમાં હોઉં કે હું બીજી કન્ટ્રીમાં હોઉં તો મને આજે જોબલેસ હોઉં, મને એમ્પ્લોયમેન્ટ મળે નહીં. હું ધંધો કરતો એવી કન્ટ્રીમાં તો એ જગ્યામાં પણ મારી પાસે આજે ટેક્સ કલેક્શન, મારી પાસે આજે પ્રોફિટ થઈ શકવાનો ચાન્સ જ નથી. તો ઇન્કમ ટેક્સ શું છે? ઇન્કમ ટેક્સ એ તમારા ટેક્સ ઓન ઇન્કમ છે. તમે કમાવો છો, તમે ટેક્સ પે કરવાનો છે. એટલે મારા પ્રમાણે એવું હોવું જોઈએ કે મેક્સિમમ મારે ટેક્સ પે કરવો છે એવું દરેકે વિચારવું જોઈએ. એમાં તમારો બી ગ્રોથ છે અને ગવર્મેન્ટનો બી ગ્રોથ છે. કારણ કે માણસે ટેક્સ ક્યારે પે કરવાનો? જ્યારે તમને ઇન્કમ વધશે તો હું એવું વિચારું કે મારે ટેક્સ ઓછો પે કરવો છે એટલે એવું થઈ રહ્યું કે હું એવું વિચારું છું મારે કમાવું ઓછું છે. તો જી આજે આપણી ધારણા એવી હોવી છે કે મારે મેક્સિમમ ટેક્સ પે કરવો છે. મારે આજે 1 કરોડ ટેક્સ ગવર્મેન્ટ પે કરવો છે, એના માટે મારે 3 કરોડ ઇન્કમ થશે તો સારું છે. તો પહેલી વસ્તુ ટેક્સ પે કરીશું ને તો જ આપણે દેશમાં કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકીશું. 60% લોકો ખાલી દેશના એ ટેક્સ પે કરે એ એપ્રોપ્રિએટ નથી. દરેકે દરેક જણે આમાં કન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. પ્લસ ફાઇલર્સ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ તો કરવું જોઈએ. આજે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરનાર બી લોકો બહુ ઓછા છે. ગવર્મેન્ટ પાસે એવા આંકડા છે જેમાં લોકો ફોરેન ટ્રાવેલ કરે છે, જેમાં 5 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા ફોરેન ટ્રાવેલમાં ખર્ચે છે. અને જે માણસ ફોરેન ટ્રાવેલમાં 5 લાખ રૂપિયા ખર્ચો કરતો હોય એ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ જ ના કરતો હોય તો એ કેટલું વ્યાજબી છે? તો આઈ થિંક પહેલા આ દિવસનો ઓબ્જેક્ટિવ અને આઈ કોમ્પ્લિમેન્ટ ટુ ધ ટીવી ચેનલ કે તમે આ વસ્તુ ઉપર તમે એક ટચ કરી રહ્યા છો. જરૂર છે અત્યારે અવેરનેસની, જરૂર છે અત્યારે કે ઇન્કમ ટેક્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે, દેશના ભવિષ્યમાં અને લોકોના ભવિષ્ય માટે ઇન્કમ ટેક્સ કેટલો જરૂરી છે, એ આજનો દિવસ 24મી જુલાઈ દરેક દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પરંતુ ચિંતનભાઈ આપનો ફોન ઓટો રોટેટમાં કરી દેજો, હોરિઝોન્ટલમાં, જેથી કરીને પ્રોપર તમે સ્ક્રીનમાં દેખાઈ શકાય. દિવ્યાંગભાઈ, પ્રશ્ન એ બીજો એ પણ થાય છે કે ઇન્કમ ટેક્સ હા. થી કઈ રીતે બચી શકાય? લોકો એના માટે પણ હવા ત્યાં ક્યાંક મારતા હોય છે. હા, તો એના માટે તમે કહો છો માણસોને છે ને ઇન્કમ ટેક્સ બચાવવો છે, એના માટે ઘણા બધા રસ્તા શોધે છે. જી એમાં છે ને બે પ્રકારના, એક તો ટેક્સ બચાવી શકાય, એક છે ઇન્કમ ટેક્સમાં જ નિયમ આપેલો હોય છે કે તમે આટલી વસ્તુઓ કરશો તમારો ઇન્કમ ટેક્સનો આઉટફ્લો ઘટી શકશે. તેને ઇન્કમ ટેક્સની ભાષામાં ટેક્સ પ્લાનિંગ કહી શકાય છે. અને બીજો બિલકુલ રસ્તો એવો છે કે જેમાં એ લોકો કહે છે કે ખોટી પ્રેક્ટિસ સ્ટાર્ટ થાય છે. એમાં જે બી આવક થતી હોય તમે ન બતાવો, કે આવકની સામે ખર્ચા બતાવો, કે બીજા કોઈ રિડક્શન જે ખોટા મળતા હોય એવા બાદ લઈ લો, જેને આપણે કહીએ છીએ ટેક્સ અવોઇડન્સ. એ ટેક્સ અવોઇડન્સ તમે કરશો તો તમે હેરાન થઈ શકશો. એનું જ હમણાં એક નવું હમણાં રિસન્ટ એક્ઝામ્પલ છે જે ઘણા બધાને ખબર બી છે અને પેપરમાં બી આવેલું છે કે ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ બધી જગ્યાએ કાર્યરત કરી રહી છે. અને એ પોલિટિકલ પાર્ટીને ત્યાં છેલ્લા વર્ષમાં ઇન્કમ ટેક્સની રેડ પડી હતી અને અમુક પોલિટિકલ પાર્ટીઓ કીધેલું છે કે અમે ચેકના પૈસા લઈએ છીએ અને સામે કેશ પાછી આપી દઈએ છીએ. એટલે જે પૈસા માણસ હું પે કરતો હોઉં તો મને ઇન્કમ ટેક્સમાં પોલિટિકલ પાર્ટીને કન્ટ્રીબ્યુશન કરું છું એટલે મને બાદ મળે અને સામે એ જ પૈસા મને કેશમાં પાછા આવી જાય છે. તો આવું તમે કરશો તો ઇન્કમ ટેક્સની ત્યાં રેડ પડી છે અને એ પોલિટિકલ પાર્ટીને ત્યાં ઇન્કમ ટેક્સ સ્ક્રુટિની સ્ટાર્ટ થઈ છે અને એની જોડે જોડે જેને જેને ડોનેશન આપ્યું છે એમને બી નોટિસ આવી છે. એટલે તમે ટેક્સ અવોઇડન્સ કરશો તો તમને નોટિસ આવવાના ચાન્સીસ વધી જશે. આ એક એક્ઝામ્પલ છે. બીજું, હવે ઇન્કમ ટેક્સ છે ને કમ્પ્લીટલી ઓનલાઈન થઈ રહ્યું છે અને ડેટા માઇનિંગ કરી રહ્યું છે. ડેટા માઇનિંગ કોને કહી શકાય એનું સાદું એક્ઝામ્પલ આપું કે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ બી ટ્રાન્ઝેક્શનમાં એન્ટર થઈશું, ફોર એક્ઝામ્પલ કોઈ શેર્સ લીધા અને શેર્સ પાસેથી આપણને ડિવિડન્ડ મળ્યું, તો પહેલા ઇન્કમ ટેક્સને ખબર પડતી નથી કે આપણને ડિવિડન્ડ મળ્યું છે. પણ હવે જે કંપની ડિવિડન્ડ પે કરે છે એ જ કંપની સીધું ઇન્ફોર્મ કરી દેશે કે ભાઈ દિવ્યાંગભાઈને અને ચિંતનભાઈને આટલું ડિવિડન્ડ મળ્યું છે. એટલે ઇન્કમ જો તમે હવે નહીં બતાવો તો આપણા જ અકાઉન્ટમાં ઇન્કમ ટેક્સને ખ્યાલ હોય છે કે એટલું ડિવિડન્ડ મળ્યું છે. એટલે આને કહેવાય ડેટા માઇનિંગ. ડેટા માઇનિંગ ઇન્કમ ટેક્સ પહેલા પણ કરતું હતું મોટા ટ્રાન્ઝેક્શન માટે, પણ હવે નાના નાના ટ્રાન્ઝેક્શન બી હવે ડેટા માઇનિંગમાં આવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ બેંકમાંથી મને
ખાલી 10 રૂપિયા કે 20 રૂપિયાનું બી વ્યાજ મળ્યું હોય, સેવિંગ ઇન્ટરેસ્ટ હોય કે એફડી ઇન્ટરેસ્ટ હોય ને, તો બી ઇન્કમ ટેક્સને ખબર પડી જશે. મોટા કયા ટ્રાન્ઝેક્શન હતા જે ઇન્કમ ટેક્સ પહેલાથી ખબર હતી કે કોઈ પ્રોપર્ટી 10-30 લાખથી વધારાની હોય જે પરચેસ કે સેલ કરી હોય, તો ઇન્કમ ટેક્સને ખબર હતી હતી કે આ પ્રોપર્ટી પરચેસ અને સેલ થઈ છે. કેમ કે જ્યાં તમે પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન કરાવો છો, રજિસ્ટ્રાર, એ જ આ ઇન્ફોર્મેશન ઇન્કમ ટેક્સને આપવા માટે બંધાયેલું છે ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે. આ પહેલું એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ છે કે તમે બેંકમાં કેશ ડિપોઝિટ કરાવો છો, તો એ 10 લાખથી વધારે કેશ ડિપોઝિટ હોય તો ઇન્કમ ટેક્સને બેંક જ ઇન્ફોર્મ કરી કાઢે છે કે તમારી એટલી આ ખાતામાં આટલી કેશ ડિપોઝિટ થઈ છે. પછી ઇન્કમ ટેક્સ ચેક કરે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયું છે. જો ના થયું હોય તો ઇન્કમ ટેક્સ પાક્કી નોટિસ ઇસ્યુ કરે છે. અને જી હજુ ચિંતનભાઈ બહુ સારી વાત કીધી, ઘણા લોકો ફોરેન ફરવા જાય છે, 10-15 લાખ ખર્ચે છે છતાં રિટર્ન ફાઇલ નથી કરતા. ડેટા માઇનિંગમાં હવે એ લોકો કેવું કરવા માંગે છે કે તમે ફોરેન ફરવા ગયા એટલે જે એજન્ટ થ્રુ તમે ફરવા જશો, જે એજન્ટને તમે પૈસા આપશો ફોરેન ફરવા જવા માટેના, એ એજન્ટ તમારા ખર્ચા પર TCS કલેક્ટ કરશે તમારી જોડેથી. એ ટ્રાન્ઝેક્શન બી ઓનલાઈન દેખાવા લાગશે. બિલકુલ. બીજું, આ વર્ષથી એ લોકો નવો કાયદો લાવ્યો છે કે તમે વર્ષનું 2 લાખનું ઇલેક્ટ્રિસિટી બિલ પે કરો છો તમારા ઘરનું, તો બી તમારે રિટર્ન ફાઇલિંગ કરવું જરૂરી છે. હજુ સુધી ઇન્કમ ટેક્સે કમ્પલસરી કર્યું નથી, પણ એ લોકો એક સિમ્પલ રૂલ લાવી દેશે કે ઇલેક્ટ્રિસિટી કંપનીએ ખાલી ઇન્ફોર્મેશન ઇન્કમ ટેક્સને આપવાની કે કયા કયા કનેક્શન છે જેમાં આખા વર્ષનું 2 લાખથી વધારાનું બિલ છે. જો એવું ડેટા માઇનિંગ કરશે તો 2 લાખથી ખાલી વધારે ઇલેક્ટ્રિસિટી પે કરી રહ્યા હોય તો તમારી ઇન્કમ ઓબ્વિયસલી 5-6 લાખથી વધારે તો હોવાની છે. તો આ બધા ડેટા માઇનિંગ કરે છે. તો તમે ટેક્સ અવોઇડન્સ હવે કરશો ને, તો પહેલા કેવું હતું કે કાગળોમાં બધું ચેક થતું હતું. એટલે મારી તમે ઇન્કમ ટેક્સની ઓફિસમાં આવો તો બહુ બધા પાછળ કાગળ પડ્યા, એમાં ચેક કરું અને 60-70% વસ્તુ રહી જતી હતી ચેક કરવાની. ઓનલાઈન ચેક કરવું છે ને બહુ જ ઇઝી છે. તમે કોઈ બી વસ્તુ ખાલી કીબોર્ડમાં સર્ચ મારો ને તો એક્ઝેક્ટ ડેટા તમને જી મળી જાય કે ક્યાં પડ્યો છે. એટલે હવે ધીરે ધીરે ટેક્સ અવોઇડ કરવું એ વધારે મુશ્કેલ થશે. અને હું માનું છું એના લીધે રિટર્ન ફાઇલિંગ કરવું, જેમ ચિંતનભાઈએ કીધું કે બહુ ઓછા ટકા રિટર્ન ફાઇલ થઈ રહ્યા છે. તમે કીધું 99 લાખ લોકો જ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે, સામે પોપ્યુલેશન 110 કરોડથી ઉપર છે. તો હવે એ રિટર્ન જી ફાઇલિંગ રેશિયો વધવાનો છે. અને ઓન એન એવરેજ પેપરમાં બી આવી રહ્યું છે, ગરીબી રેખાથી ઉપર ઘણા બધા લોકો આવી રહ્યા છે. એટલે એ કોન્ટેક્સમાં બી ગ્રોથ થઈ રહ્યું છે, એટલે બી રિટર્ન ફાઇલિંગ વધવાનું છે. બિલકુલ. પરંતુ ચિંતનભાઈ, જે વ્યક્તિની આવક એક મર્યાદિત આવક હોય અને અમુક વખતે કેવું થતું હોય છે કે આઈટીઆર ભરવું હોય પરંતુ આઈટીઆર ની પ્રક્રિયા ક્યાંક જટિલ હોય, પછી કોઈ ગેરમાર્ગે દોડે, આવી તમામ વસ્તુઓનો સામનો એક સામાન્ય વ્યક્તિ કરતો હોય જે આ સબ્જેક્ટનો માહિતગાર ના હોય કે એને જાણ ના હોય, તો એ કઈ રીતે સરળતાથી આઈટીઆર ભરી શકે. સાથે ઇન્કમ ટેક્સને લઈને હવે કયા નવા નિયમો છે, જે રીતે સરે વાત કરી, દિવ્યાંગ સરે, કઈ એવી વસ્તુ છે કે હા, લોકો સરળતાથી આની અંદર એનરોલ કરી શકે? હવે દરેક જગ્યાએ છે ને, પહેલા કદાચ આપણે અસેસમેન્ટ કરીએ કે ભાઈ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન કેમ ઓછું ફાઇલ કરે છે. કદાચ એક રીઝન તમે કહ્યું પણ એવું પણ હોઈ શકે છે કે લોકો મને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું બહુ ડિફિકલ્ટ છે, મને નથી આવડતું, તો ચાલશે, મને ફાઇલ નથી કરવું, શું ખબર જી પડવાની છે. હવે એક રીઝનની વાત કરીએ તો ગવર્મેન્ટે ઇન્કમ ટેક્સ રિટર્ન એ ધીરે ધીરે એટલું સિમ્પલ ને સ્મૂથ બનાવતા ગયા છે. વર્ષો પહેલા, 15 વર્ષો પહેલા મને યાદ છે કે ફિઝિકલ રિટર્ન ફાઇલિંગ એ બહુ વધારે હતું અને ઓનલાઈન ફાઇલિંગ હતું જ નહીં. તો ફિઝિકલ રિટર્ન ફાઇલિંગમાં દરેક જણના ઇન્કમ ટેક્સના વોર્ડ એટલે ઓફિસીસ હોય, એ ઓફિસમાં તમારે ફિઝિકલી રિટર્ન બનાવીને ત્યાં લઈ જવાનું, ત્યાં તમારે જમા કરાવવાનું અને પછી એ લોકો એને પ્રોસેસ કરે. હવે એ ઓનલાઈન ઇન્કમ રિટર્ન થઈ ગયું છે, જેમાં તમારે ઘરે બેઠા કોમ્પ્યુટરમાં, લેપટોપ પર યા કોઈ પણ તમારા મિત્ર કે સલાહકાર જે ટેક્સ પ્રેક્ટિશનર હોય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, તમે એમને ત્યાંથી કોમ્પ્યુટરમાં ઓફિસમાં બેઠા બેઠા તમારું ઇન્કમ રિટર્ન એ ફાઇલ કરી શકો છો. તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસ હવે ઇલેક્ટ્રોનિક થઈ ગઈ છે. વન સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે કે ભાઈ રિટર્ન કેટલું કોમ્પ્લેક્સ છે. રિટર્ન અઘરું હોય તો પછી મારે કેવી રીતે ફાઇલ કરવું. તો જી રિટર્નની પ્રોસેસ એ ધીરે ધીરે બહુ સિમ્પલ કરી નાખી છે. નંબર ઓફ જે ટેક્સ રિટર્ન્સના ફોર્મ હતા એ ઓછા કરી નાખ્યા છે. અને ધીરે ધીરે ગવર્મેન્ટનું એવું ચલણ છે કે ભાઈ 1 પેજર, 2 પેજર, 3 પેજર એવા ટેક્સ રિટર્ન ના થાય. ઘણી વસ્તુ ટેક્સ રિટર્નનું ફોર્મ લાંબુ હોય, પણ તમારે ખાલી સેલરી ઇન્કમ હોય તો બિઝનેસ પ્રોફેશનનું રિટર્નનું તમારે કામનું છે જ નહીં. તમારે કેપિટલ ગેઇન હોય તો કામનું છે જ નહીં. તો ઇન્કમ રિટર્ન અલગ બનાવ્યા છે. રીઝન એવું છે કે જેને ખાલી સેલરી ઇન્કમ હોય તો એને આટલું જ કરે, કામ પતી ગયું. જે લોકો ખાલી સેલરી ઇન્કમ અને અધર ઇન્કમ છે એ લોકો આટલું ફાઇલ કરી શકે છે. તો ટેક્સ રિટર્ન
ફોર્મ પણ એકદમ સિમ્પલ થઈ ગયું છે. અને જે લોકો ખાલી સેલરી એમ્પ્લોય હોય એ લોકો માટે તો ફોર્મ 16 ના બેસિસ પર રિટર્ન ફાઇલ કરવું બહુ જ સિમ્પલ અને ઇઝી છે. મેં તમને વાત કરી કે 7% લોકો એ ઇન્કમ રિટર્ન ઇન્કમ ટેક્સ પે કરે છે ઇન્ડિયામાં, અને યુએસએમાં એ જી 45% લોકો છે. સો 45% અને 60%ની વચ્ચે ગેપ બહુ જ છે. આપણે એવું કહીએ કે માત્ર ગવર્મેન્ટ એ મને કશું પાછું નથી આપતું એટલા માટે હું ટેક્સ ના પે કરું, એ એપ્રોપ્રિએટ ના કહેવાય. અત્યારના ઘણી બધી વસ્તુઓ ગવર્મેન્ટ અલગ રીતે પાછી આપતી હોય છે. પ્લસ ટેક્સ રિટર્ન જે છે એ ટેક્સ રિટર્ન પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. ટેક્સ રિટર્ન નું ફોર્મ પણ બહુ સિમ્પલ છે. અને જે દિવ્યાંગભાઈ વાત કરી કે તમારી ઘણી બધી ઇન્ફોર્મેશન તમને ગવર્મેન્ટ સામેથી આપે છે. ટેક્સ માઇનિંગના કારણે તમારે છૂટવું ડિફિકલ્ટ છે એક બાજુ. બીજી બાજુ જો મારે ટેક્સ રિટર્ન ભરવું હોય ને તો ગવર્મેન્ટ મને કહે છે કે મારી બેંકનું ઇન્ટરેસ્ટ આટલું છે, મારી બેંક ફિક્સ ડિપોઝિટ ઇન્ટરેસ્ટ આટલું છે, મારી ડિવિડન્ડ ઇન્કમ આટલી છે. એ બધી ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ તમને તૈયાર કરીને તમને આપે છે. એટલે તમે એ ઇન્ફોર્મેશન ક્લિક કરીને પણ એ ફાઇલ કરી શકો છો. તો ટેક્સ રિટર્નની પ્રોસેસ એટલી કોમ્પ્લેક્સ નથી. બીજું ગવર્મેન્ટની સાઇટની ઉપર પણ ઘણા બધા ટેક્સ રિટર્ન પ્રિપેરર TRP કે છે, જે લોકો ટેક્સ રિટર્ન બનાવી શકે એવા લોકો ઇઝીલી અવેલેબલ છે. આસપાસમાં બી ઘણા ટેક્સ પ્રેક્ટિશનર્સ અને CA અવેલેબલ હોય છે. અને મારા પ્રમાણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કદાચ રિટર્ન કોમ્પ્લેક્સ લાગતું હોય, જે છે નહીં લાગતું હોય, તો એની સર્વિસીસ તમને બહુ ઇઝીલી મળી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં એક માઇન્ડસેટનો છે. જી માઇન્ડસેટ ડિફરન્સ એવો છે કે ભાઈ મારે શું કામ ટેક્સ પે કરવો, એ જ્યાં સુધી માઇન્ડસેટ ચેન્જ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ ઇસ્યુ આવવાના છે. હવે એક આંકડાની વાત કરીએ કે ગવર્મેન્ટે આ વર્ષે ફાઇનાન્શિયલ 22-23માં 3 કરોડ ટેક્સ ફાઇલિંગ્સનો એને આંકડો મૂક્યો હતો. તો ઓલરેડી 3 કરોડ રિટર્ન્સ ફાઇલ થઈ ચુક્યા છે 22-23ના, અને હજુ સિઝન ના 5-6 દિવસ બાકી છે. સો એનો અર્થ એ થયો કે ધીરે ધીરે લોકો એક સમજ્યા છે કે ટેક્સ રિટર્ન નહીં ફાઇલ કરવું તો ગવર્મેન્ટને બધું ખબર છે. એ ગવર્મેન્ટ બહુ ક્લિયરલી એડવર્ટાઇઝમેન્ટમાં ન્યૂઝપેપરમાં લખીને ક્લિયર કર્યું છે કે ભાઈ અમને બધું જ ખબર છે, તમે છૂટી નહીં શકો, એટલે મહેરબાની કરીને અમને ખબર નથી એવું કહીને ફાઇલ ના કરતા. સો ધેટ ગવર્મેન્ટ ઇઝ મેડ વેરી ક્લિયર ટુ ઓલ ઓફ યુ, ઓલ ઓફ અસ. તો એના કારણે થોડું ફરક ડેફિનેટલી પડ્યો. સેકન્ડ થિંગ, ટેક્સ સ્લેબ બહુ વધી ગયા. એક્ઝેમ્પશન લિમિટ નવા રેજીમમાં 3 લાખની એક્ઝેમ્પશન લિમિટ કરી રાખી છે. આપણે ટેક્સ સ્લેબ જે હવે 30% ટેક્સ સ્લેબ માટે તો તમારે 20 લાખની ઉપર 15 લાખની ઉપર હોય તો તમારે 3 લાખ 30% ટેક્સ રેટ છે. તો ટેક્સ રેટ બી તમે જોવો બહુ ઓછા થઈ ગયા છે. એટલે આ બધું જ જોઈને ઓવરઓલ હવે જવાબદારી છે ને એ આપણા ટેક્સ પેયર પર શિફ્ટ થઈ ગઈ છે, અને દરેક નાગરિક પર શિફ્ટ થઈ ગઈ છે કે અમે તો બધું જ કર્યું છે કે ટ્રાન્સપરન્સી પ્રોસેસ ઇઝી પ્રોસેસ કરી નાખી છે. ટેક્સ સ્લેબ વધારી નાખ્યા છે, ટેક્સ રેટ ઓછો કરી નાખ્યો છે. હવે તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ. તમને ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે હું તમને બધું આપું છું. તમારે કશું જી કરવાનું, તમને હું તમારી ઇન્કમ શું છે એ તમને આપું છું. ખાલી એના પર ક્લિક કરીને તમારે ફાઇલ કરવું પડે, એટલું તો આપણે બધાની જવાબદારીમાં આવે છે. બિલકુલ. દિવ્યાંગભાઈ, જે રીતે વાત કરીએ તો આપે કીધું કે હવે તો ગવર્મેન્ટને બધી જ ખબર છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે અને બધી વસ્તુની ખબર છે, તેમ છતાં પણ ભ્રષ્ટાચાર થાય છે. તેમ છતાં પણ આપણે જોઈએ કે GST ની અંદર ગોટાળાના સમાચાર આપણને સામે આવતા હોય છે. તો આની પાછળ હજુ કોણ જવાબદાર છે ને આ સિસ્ટમ હજુ ક્યાં લૂપ્સ લઈ રહ્યા છે, ક્યાં લેક ઓફ છે સિસ્ટમની અંદર? એના કોન્ટેક્સમાં હું આન્સર આપું પહેલા. ભ્રષ્ટાચાર ક્યાં થાય છે અને જીએસટી નો અવોઇડન્સ થાય છે, તો પેલા જીએસટી અવોઇડન્સ પર આવીએ કે કેમ ન્યૂઝપેપરમાં આટલી બધી જીએસટી અવોઇડન્સના ન્યૂઝ આવી રહ્યા છે. આ જીએસટી 2016 કે 17માં ઇમ્પ્લિમેન્ટ થયું, એટલે એ વાતને 5 વર્ષ થયા છે બેઝિકલી. એની પહેલા કેવું હતું કે બધું પેપર ફાઇલિંગ હતું. જીએસટી નહોતું એની પહેલા જીએસટી ની જગ્યાએ 3 લો હતા: એક્સાઇઝ, વેટ અને સર્વિસ ટેક્સ. એક્સાઇઝ મેન્યુફેક્ચરિંગ પર લાગે, વેટ સેલ ઓફ ગુડ્સ પર લાગે અને સર્વિસ ટેક્સ સર્વિસીસ પર લાગે. આ 3 લો ભેગા કરીને જીએસટી આવી ગયું છે. તો એની પહેલા જે ફાઇલિંગ હતું ને, 3 ડિપાર્ટમેન્ટ અલગ અલગ ફાઇલ કરતા હતા. એમાં પણ એ જી વખતે અવોઇડન્સ થતા હતા, પણ એ વખતે બધું પેપર પર ફાઇલ થતું. એટલે એક્સાઇઝ રિટર્ન મારે ફાઇલ કરવું હોય તો પેપર ભરીને મારે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં આપવું પડે. હવે એવા કેસમાં મેં એક્સાઇઝના રિટર્નમાં ફોર એક્ઝામ્પલ ખોટી ક્રેડિટ લીધી હોય ને, તો પેપર પર ચેક કરવા જાઓ ને તો બહુ જ વાર લાગે. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈને કહેવું હોય કે ભાઈ આ પર્સન ક્યાં રહે છે, તમે 4 જણને પૂછો, તમને કે આ માણસ અહીંયા દૂર રહે છે, એ તમને શોધતા બહુ વાર લાગે. પણ ગૂગલ પર શોધવા જાઓ તો ઇઝીલી મળી જાય કોઈ બી વસ્તુ. એટલે હવે ઓનલાઈન જી શોધવું બહુ ઇઝી છે.
જીએસટી રિટર્ન ફાઇલ થયા પછી અવોઇડન્સ પહેલા પણ થતા હતા, પણ જીએસટી રિટર્ન ફાઇલ થયા પછી બધું ડેટા ઓનલાઈન અવેલેબલ છે. એટલે મેં ફોર એક્ઝામ્પલ ચિંતનભાઈ પાસેથી માલ લીધો હોય, ચિંતનભાઈએ ફોર એક્ઝામ્પલ કોઈ પ્રજ્ઞેશભાઈ પાસે લીધો હોય, પ્રજ્ઞેશભાઈ ફોર એક્ઝામ્પલ અતુલભાઈ પાસે લીધો હોય, તો એ બધી ક્રેડિટ મારે બેઠા બેઠા કમ્પ્યુટર પર ચેક કરવી કે અતુલભાઈ ક્રેડિટ બરાબર ટ્રાન્સફર કરી છે દિવ્યાંગભાઈ સુધી પ્રોપરલી, કે એમાં મેન્યુપ્યુલેશન નથી ને, એ ખાલી 10-15 મિનિટમાં થઈ જાય. એટલા માટે અવોઇડન્સ પહેલા પણ હતું, પણ આજની તારીખમાં હવે શોધવું ઈઝી છે, જે સામાન્ય માણસને બહુ ખબર હતી નહીં. એટલે હવે 5 વર્ષમાં એ કેસીસ વધારે આવી રહ્યા છે. એટલા માટે જીએસટી ના અવોઇડન્સના કેસીસ વધારે દેખાઈ રહ્યા છે. જેમ લોકોને ખબર પડશે કે હવે અવોઇડ કરવું એ પોસિબલ નથી, કે બહુ રિસ્કી છે, ત્યારે લોકો બંધ કરી દેશે. આ વસ્તુ થઈ જીએસટીની. ઇન્કમ ટેક્સમાં હવે ભ્રષ્ટાચારની આપણે થોડી ઘણી વાત કરીએ, કે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે એના કોન્ટેક્સમાં છે. તો એના બેકગ્રાઉન્ડમાં હું તમને ઇન્કમ ટેક્સની પ્રોસેસ કહી દઉં કે ભ્રષ્ટાચાર ક્યાં થાય. કે ફોર એક્ઝામ્પલ, હું અસેસિંગ ઓફિસર છું, તમે મને મળવા આવ્યા અને મને કહો છો કે ઇન્કમ ટેક્સની મેટર પતાવવાની છે, અને તમે મને પૈસા આપો, હું માંગુ કાં તમે આપો, જે બી થાય, એટલા માટે એ ભ્રષ્ટાચાર થયો કહેવાય, સામાન્ય ભાષામાં કહું છું. હવે એ તમે મને ક્યારે ભ્રષ્ટાચાર ક્યારે થશે, જ્યારે આપણે બંને સામસામે આવીશું ત્યારે. હવે જી. ઇન્કમ ટેક્સ કેવું છે કે જ્યારે માણસ સામસામે આવે તો ક્યારે આવે, જ્યારે ઇન્કમ ટેક્સની કોઈ નોટિસ આવી, હું તમને કહું કે તમારું આ ઇન્કમ ટેક્સનું અવોઇડન્સ થયું છે, તમે આટલા પૈસા તમારે ભરવાના થાય છે. પણ છેલ્લા 2 વર્ષથી કોરોના પછી ઇન્કમ ટેક્સમાં ફેસલેસ અસેસમેન્ટ આવ્યું છે. એટલે પહેલા તમારે કોઈ ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો તમે એ કામ ફોર એક્ઝામ્પલ ચિંતનભાઈને આપ્યું, મારી ઓફિસ આવ્યા અને મારી સામે બેઠા હું વાત કરું છું, કાં તમે બી એમની જોડે આવ્યા. હવે ઇન્કમ ટેક્સના અસેસમેન્ટમાં આવું થતું જ નથી. ઇન્કમ ટેક્સની નોટિસ ઓનલાઈન આવે, ઓનલાઈન નોટિસમાં તમારે તમારો જવાબ આપવાનો, કાં તમારા પછી તમારા સીએ ફોર એક્ઝામ્પલ ચિંતનભાઈ જવાબ આપે છે, અને મારે બેસીને ચેક કરવાનું. તમને ખબર જ ના હોય કે અસેસિંગ ઓફિસર દિવ્યાંગ શાહ છે. એટલે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન હવે બંધ થઈ ગયું છે અસેસમેન્ટમાં. એટલે ભ્રષ્ટાચાર થવાના હવે ચાન્સીસ બહુ જ ઓછા છે. એટલા માટે બી હવે કેવું થશે કે ઇન્કમ ટેક્સમાં જે માણસો પહેલા બચી જતા હતા ખોટું કરીને, પણ એ હવે બચી નહીં શકે. બિલકુલ, એ રીતે ક્યાંક હવે નિયમો હવે વધારે કડક બનતા જઈ રહ્યા છે. પરંતુ ચિંતનભાઈ, જો વાત કરીએ કે રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે ઇન્કમ ટેક્સ કે આવકવેરાનો જે સહયોગ છે એ કેટલો જરૂરી છે, કારણ કે આને આપે વાત કરી કે યુએસએ ની અંદર 45% લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, પરંતુ ક્યાંક મારા નોલેજ પ્રમાણે જેટલું છે કે બહારની જે કન્ટ્રીઓ છે એ દરેક વ્યક્તિ પોતાના ત્યાં એના વ્યક્તિના બેંક એકાઉન્ટ સાથે જ ઇન્કમ ટેક્સ એ લોકો મર્જ કરી દેતા હોય છે. એટલે જે પણ ઇન્કમ કમાય એની અંદરથી જ એ લોકો ટેક્સ લઈ લેતા હોય છે. તો આવી સિસ્ટમ આપણા અંદર પણ ચાલુ કરી શકીએ, આપણા દેશ માટે પણ. હા, એટલે આમાં કેવું છે કે બેઝિકલી બધા જ ના બેંક એકાઉન્ટ લિંક છે. એટલે આપણે જી. યુએસ ની વાત કરીએ તો યુએસમાં પણ તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે, અને એની અંદર પણ મારે પોતે ઇફ આઈ એમ યુએસ ટેક્સ રિટર્ન, તો મારે બી એ ટેક્સ રિટર્ન મારે પોતે પે કરવાનું હોય છે. એટલે પેમેન્ટની સિસ્ટમ યુએસએમાં અને દરેક કન્ટ્રીમાં સેમ છે. એ જનરલી દરેક પેયર વિલ ડિસાઇડ કે મારે કેટલું ટેક્સ પે કરવું છે. પણ તમે જે વાત કરી એ 45% વાળી, આપણે એના પર ડિસ્કશન ડેફિનેટલી એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે યુએસએમાં 45% લોકો પે કરે છે, ઇન્ડિયામાં કેમ નથી પે કરતા. તો એક પહેલા બી વાત કરી કે લોકોને એવું થાય છે કે ભાઈ મને શું, મારું શું, અને ગવર્મેન્ટ મારું શું કરે છે. તો એક જે મેન્ટાલિટી છે એમાં ચેન્જ કરવું પડશે. અને ગવર્મેન્ટના રેવન્યુમાં વાત કરીએ, ટેક્સ રેવન્યુમાં, તો કુલ જે ટેક્સ કલેક્શન છે એમાંથી 52% એ ટેક્સ કલેક્શન ગવર્મેન્ટનો ડાયરેક્ટ ટેક્સમાંથી છે. એટલે ડાયરેક્ટ ટેક્સમાંથી 52% એ ટેક્સ કલેક્શન ગવર્મેન્ટ મળે છે. હવે એ જેટલું કલેક્શન વધે એટલું ગવર્મેન્ટનું ફંડ જે છે એ વધી જાય, અને જેટલું ગવર્મેન્ટનું ફંડ વધે એટલું છે ને એ આપણા દેશના વિકાસ માટે અને દેશના જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એની અંદર આપણે એનો યુઝ કરી શકીએ. હેલ્થકેર જે છે, એજ્યુકેશન છે, અને જે મેડિકલના રિલેટેડ રિક્વાયરમેન્ટ, જે જ્યુડિશિયલ સિસ્ટમ છે, એ બધા જમાં જે ગવર્મેન્ટના વિભાગો છે એમાં પૈસા એ આપણા ટેક્સ કલેક્શનથી જાય છે. આજે એજ્યુકેશન માટે વાત કરીએ કે ભાઈ મારી એજ્યુકેશન સ્કૂલ જે એજ્યુકેશનલ છે એ સ્કૂલો શું કરે છે, તો સ્કૂલોમાં પૈસા ક્યાંથી આવવાના છે? આ જે બેનિફિટ છે, સબસિડી છે, એ જે નીચેના લોકોને કેવી રીતે પહોંચાડવાનો, તો ગવર્મેન્ટ કામ કરે છે. તો ટેક્સની અંદર આપણે પહેલા એવું વિચારવું જોઈએ કે આ દેશમાં આજે જયારે હું આ ફ્રી એર ગવર્મેન્ટમાં ફ્રીડમ તરીકે હું આ મારી એર લઈ રહ્યો છું, હું ફરી રહ્યો છું ચારે બાજુ, હું ધંધો કરી શકું છું, હું એ જોબ કરી શકું છું કોઈ પણ પ્રકારના રોકટોક વગર.
તો ગવર્મેન્ટ એ મારો પાર્ટનર છે. આપણે એ ગવર્મેન્ટના પાર્ટનર છે અને એ પાર્ટનર તરીકે એક જવાબદારી છે કે આ દેશનો વિકાસ થાય અને દેશના વિકાસમાં દરેક જણે પૂછવું છે પોતાની જાતને કે મેં દેશ માટે શું કર્યું. આપણે ઓલવેઝ એવું પૂછીએ કે ભાઈ મારું શું અને મને શું મળશે, પણ જે સબસિડી મળે છે, પુઅર લોકોને જે સબસિડી મળે છે, જે એજ્યુકેશન એ ગવર્મેન્ટ સ્કૂલમાં મળે છે, જે જ્યુડિશિયરી સિસ્ટમમાં જજ અને લોયર છે એ લોકોને જજીસને જે સેલરી મળે છે, એ બધી જ સિસ્ટમ ચાલે છે કેવી રીતના. એના માટે જો હું કેવી રીતે પૈસા આપું છું, મારી જે ફીસ જે છે એ ફી બહુ ઓછી હોય છે, રાહતદારી હોય છે. તો આ બધા જની પાછળ કન્ટ્રીબ્યુશનમાં એક દરેકે દરેક જણની એક જવાબદારી છે કે એમાં આપણે એક થોડું કન્ટ્રીબ્યુશન કરવું જોઈએ. પ્લસ ટેક્સ સ્લેબ તો તમે જુઓ, 3 લાખ રૂપિયા સુધી એક પણ ટેક્સ નથી પે કરવાનો. આપણો ટેક્સ સ્લેબ એ 5%, 10%, 15%, 25%, 30%, એટલે 30%નો સ્ટેપ સ્લેબ એ 15 લાખની ઉપર છે. તો એવા કેસની અંદર જો હું ટેક્સ રિટર્ન ફાઇલ ના કરું, ટેક્સ ક્લેમ ના કરું, આજે મારી પાસે બહારગામ જઈને આઉટ ઓફ ઇન્ડિયા 5 લાખ 10 લાખ ખર્ચવાના પૈસા છે, પણ 5,000 રૂપિયા ગવર્મેન્ટને ભરવામાં મને એવું લાગે કે મને ટેક્સ રિટર્ન ખબર નથી પડતી, અથવા મારે એ બતાવવું એ ચાલશે ગવર્મેન્ટ મારું શું કર્યું છે. તો એ માઇન્ડસેટ જો આપણે ચેન્જ નહીં કરીએ ને તો આપણો દેશનો વિકાસ નહીં થાય. બિલકુલ બિલકુલ ચિંતનભાઈ, ક્યાંક માઇન્ડસેટ એ જરૂરી છે અને આજના યુવા પેઢીને તો ખાસ આ વસ્તુની સમજવાની જરૂરી છે કે દેશ જે પણ જોબ્સ નીકળશે કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ આપણે ઈચ્છી રહ્યા છીએ, એ બધી વસ્તુ આવશે આવકવેરા જેટલો ભરાશે એનાથી. પરંતુ ચિંતનભાઈ, દિવ્યાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું, એ બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મિત્રો, આજે વાત કરી આવકવેરા દિવસ નિમિત્તે કે આવકને લઈને કેટલાક ઘણા બધાના મગજની અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે કે જટિલ પ્રક્રિયા છે કે કોમ્પ્લેક્સ છે કે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ હોય છે. ચિંતનભાઈ અને દિવ્યાંગભાઈએ સરળ રીતે આપણને સમજાવ્યું કે આવકવેરો ભરવો શા માટે જરૂરી છે, ને હવે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે તો ગવર્મેન્ટને તો ખબર જ છે કે ભાઈ તમે કઈ જગ્યાએ છો અને તમે કઈ જગ્યાએ અવોઇડ કરી રહ્યા છો આવકવેરાને, એટલે બચવું હવેના સમયમાં ઘણું મુશ્કેલ બનશે. એટલે જરૂરિયાત એ છે કે એક નાગરિકતાનો ધર્મ નથી ઇન્કમ ટેક્સ ફાઇલ કરી. દર્શક મિત્રો, આશા એ જ રાખીએ કે વધુમાં વધુ લોકો આવકવેરા પ્રત્યે જાગૃત થાય અને એ ભરતા થાય. એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.